टीवाई बीकॉम सेमिस्टर 5 विषय बिजनेस लॉस विवेकानंद कॉलेज ऑफ कॉमर्स। बिजनेस लॉ पेपर एम चेप्टर ने समझ पक्षकारों। गई काले आपणे एक सवाल जोयो तो कि समर्थ व्यक्ति कोण कहेवाय और असमर्थ व्यक्ति कोण कहेवाय। एना 8 मुद्दा जोया था। परीक्षा में एनी व्याख्या पूछाय एक बे वाक्य में अथवा खरा खोटा में प्रश्न पूछाय। हवे आ चेप्टर नो नवो एक सवाल है जो यूनिवर्सिटी में ऑल्टरनेटिव वर्षे एक वर्ष छोड़ीने एक वर्ष में पूछाय ये छे सगीर साथेना करारो। सवाल पूछाय लखવું હોય तो सगीर સાથેનો करार आरंभथी ज आरंभ એટલે શરૂઆત आरंभथी ज रदबातल छे। उदाहरण सहित चर्चा करो। अथवा एवो सवाल पूछाय सगीरनी व्याख्या आपो अने सगीरे करेली के साथे करवामां आवेली समजूतीनी चर्चा करो। अथवा एवो सवाल पूछाय पुख्त वयनो अर्थ सविस्तार समझावो। हवे आपणे जवाब तरफ जोईए। सर्वप्रथम तो पुख्त वय कोने कहेवाय। अब आपणे जे कायदो भणीए छे ए 1872 नो छे भारतीय करार धारो 1872 यूनिट 1 सीएस प्रमाणे। तो एक पॉइंट है अर्थ एनो। तो पुख्त वयनो अर्थ तो पुख्त वयनो अर्थ 1875 ना कायदामां व्याख्यामां आपवामां आव्यो छे। 1875 ना भारतीय पुख्त वयना कायदा प्रमाणे आपवामां आव्यो छे। एने कहेवाय इंडियन मेजोरिटी एक्ट 1875 प्रमाणे ज्यारे व्यक्ति 18 वर्ष पूरा करे त्यारे ते व्यक्ति पुख्त वयनो गणाय छे। ज्यारे व्यक्ति 18 वर्ष पूरा करे त्यारे ते पुख्त वयनो गणाय छे। एटले के 18 वर्ष पूरा करे त्या सुधी सगीर व्यक्ति गणवामां आवे छे। એટલે કે 18 વર્ષથી નીચેનો વ્યક્તિ હોય તો તેને સગીર ગણવામાં આવે છે। હવે આ વ્યાખ્યામાંથી સમજાવ પછી સમજી લઈએ। જો સગીરની મિલકત માટે ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ પ્રમાણે વાલી નીમવામાં આવ્યો હોય તો જ્યારે વ્યક્તિ 21 વર્ષ પૂરા કરે ત્યારે તે પુખ્ત વયની ગણાશે। ફૂલ સ્ટોપ। વ્યાખ્યા પૂરી। ખબર પડી નહીં। सौ प्रथम पेला पुख्त वयनो 1875 नो कायदो पुख्त वयना कायदा प्रमाणे ज्यारे कोई व्यक्ति 18 वर्ष पूरा करे त्यारे ते पुख्त वयनी गणाय। एटले के 18 वर्ष पूरा करे त्यां सुधी ते सगीर व्यक्ति गणाय। અહીં સુધી ખબર પડી। હવે નવું આવ્યું છે કાયદો છે એને કહેવાય ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ। ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ પ્રમાણે જો કોઈનો વાલી નીમવામાં આવ્યો હોય તો એ વ્યક્તિ 21 વર્ષ પૂરા કરે ત્યારે તે પુખ્ત વયની ગણાય। 18 વર્ષે પુખ્ત વયની તો ગણાય પણ જો ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ હેઠળ જો કોઈને વાલી તરીકે નીમવામાં આવ્યો હોય કોઈ વ્યક્તિના તો એ વ્યક્તિ જ્યારે 21 વર્ષ પૂરા કરે ત્યારે પુખ્ત વયની ગણાય। એના માટે ઉદાહરણ જોઈએ। તમે બધા જોયું હોય પિક્ચર બેટા પિક્ચર હોય તો બેટા અનિલ કપૂર અરુણા ઈરાણી માધુરી દીક્ષિત। તો અનિલ કપૂર નાનપણમાં જ એના પિતાને ગાંડો કરી દે છે અને કોઠડીમાં પૂરી દે છે। તો એની મિલકત માટે એની માને નીમવામાં આવે છે। એટલે એની માં સગી નથી હોતી પારકીમાં હોય છે। જ્યાં સુધી અનિલ કપૂર 21 વર્ષનો ના થાય ત્યાં સુધી તેની મિલકત એના નામે ના થાય। 21 વર્ષે પૂરો થાય ત્યારે તે પુખ્ત વયની ગણાય। પુખ્ત વયની ગણાય પછી એ મિલકત કોઈને આપી શકે। એ જ પ્રમાણે શાહરુખ ખાન પિક્ચર હતું બાજીગર। એ નાનો હોય છે અને એના પપ્પા મિલકત બીજાને આપે છે, મિલકત જતી રહે છે, મિલકત નથી મળતી। એટલે જ્યારે કોઈ વ્યક્તિ છે કોઈ બાળક છે સપોઝ ક્લાસમાં સિરિયા છોકરો છે તો એની મિલકત માટે સપોઝ એના પપ્પા મરી ગયા છે
તો એની મિલકત માટે કોઈ વ્યક્તિને નીમવામાં આવે. ચલો માતા પિતા બંને મરી ગયા છે અને એ વ્યક્તિ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ હેઠળ એને નીમવામાં આવે તો એ ચિરાગ જ્યારે 21 વર્ષનો પૂરો થાય ત્યારે તેને પુખ્ત વયનો કહેવાય. ખ્યાલ આવ્યો? હવે છે મુદ્દા નંબર 2. એમાં સગીર અસમર્થ પક્ષકાર છે. સગીર અસમર્થ પક્ષકાર છે. આપણે કાલ સમજાવ્યું હતું મેં, ફરી સમજાવું છું. 18 વર્ષથી નીચેનો હોય તો તે વ્યક્તિ અસમર્થ વ્યક્તિ છે. કોઈ કાર્ય કરી શકે નહીં, કોઈ કરાર કરી શકે નહીં. FY BCom નો વિદ્યાર્થી હોય તે જનરલી 18 વર્ષનો હોય, 18 વર્ષ પૂરા કર્યા ના હોય તો વિદ્યાર્થી કશું બોલાય નહીં. બોલે તો કોઈ કાયદો લાગુ પડે નહીં. આપણે ચોરી કરે, મોટો ફ્રોડ કરે તો એને ગુનો લાગુ પડે, કાયદો લાગુ પડે, પણ નાના મોટા કરાર કરી શકીએ નહીં. તો કાલે કેસનો સમજાયો તો લેક્ચર પત્તા મોહરી બીબી વિરુદ્ધ ધરમદાસ ઘોષનો કેસ, જેની અંદર ધરમદાસ નામના વ્યક્તિએ મોહરી બીબીને એવું કહ્યું, ધરમદાસ ઘોષ જે તે સમય સગીર હતો, એની મોહરી બીબીને એવું કહ્યું મને તમે 20,000 રૂપિયા ઉછીને આપો, તેની સામે મારી મિલકત હું તમને ગીરોખત કરી આપું. ગીરોખત એટલે મોર્ગેજ કરી આપું, મને પૈસા આપો. એ વ્યક્તિએ 8,000 રૂપિયા આપ્યા. થોડા સમય પછી મોહરી બીબી ધરમદાસ જોડે પૈસા લેવા જાય છે, મને મારા 8,000 રૂપિયા તો આપો. તો ધરમદાસ ના પાડે છે, હું પૈસા આપીશ નહીં, તમારે થાય તે કરી લો અને મિલકત પણ નહીં આપું. પછી મોહરી બીબી કોર્ટમાં જાય છે, કે છે કે સાહેબ મને મારા પૈસા અપાવો, મને મારા પૈસા અપાવો. કોર્ટમાંથી જે તે સમય પ્રીવી કાઉન્સિલ હતા, એ વખતે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ નથી, એ વખતે પ્રીવી કાઉન્સિલ હતી. તો પ્રીવી કાઉન્સિલે એવું જજમેન્ટ આપ્યું, ચુકાદો આપ્યો કે સગીર સાથેના તમામ વ્યવહારો રદબાતલ છે. આ જજમેન્ટથી એવું સ્થાપિત થયું કે સગીર સાથે કોઈ પણ કરાર કરવામાં આવ્યો હોય તો તે રદબાતલ છે. એ સગીર કોઈ કાર્ય કરી શકે નહીં, પરંતુ સગીર લઈ શકે ખરા, લાભ લઈ શકે પણ આપી શકે નહીં. જેમ કે આપણે કોમર્સમાં ભણવામાં આવે છે ભાગીદારી વિસર્જન, ભાગીદારી પેઢી, ભાગીદારી પ્રવેશ. સપોઝ 4 પાર્ટનર હોય ABCD, C નામનો પાર્ટનર એક્સપાયર થઈ જાય, ડેથ થાય, અવસાન થાય, તો તેનો છોકરો અથવા છોકરી સગીર હોય તો પેઢીમાં એન્ટર થઈ શકે, ભાગીદારીમાં એન્ટર થઈ શકે, પરંતુ માત્ર તેને નફો જ મળે, નુકસાનમાં એને કોઈ લેવા દેવા નહીં. ઇન શોર્ટ, સગીરને હંમેશા લાભમાં લેવા દેવા, ખોટમાં કોઈ લેવા દેવા નહીં. સગીરની વ્યાખ્યા આવડશે, પુખ્ત વયનો અર્થ ખબર પડશે, મોહરી બીબી વિરુદ્ધ ધરમદાસ ઘોષનો કેસ આવડશે તો આ જવાબ આવડશે અને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે જે સવાલ છે એનો મુખ્ય જવાબ, ભારતીય કરારના કાયદા મુજબ સગીરની પરિસ્થિતિ શું છે, એટલે કે સ્થિતિ શું છે, લાક્ષણિકતાઓ શું છે, તો એના કુલ 12 પોઈન્ટો છે. એ 12 પોઈન્ટો આપણે સમજી લઈએ એટલે આ ચેપ્ટર પૂરું. 1 નંબર, સગીર સાથેના કરારો રદબાતલ છે. સગીર સાથેના કરારો રદબાતલ છે. આવું સ્થાપિત થયું મોહરી બીબી વિરુદ્ધ ધરમદાસ ઘોષના કેસમાં સ્થાપિત થયું. 20,000 રૂપિયા, 8,000 રૂપિયા ગીરોખત કરી આપ્યું તે મોહરી બીબી વિરુદ્ધ ધરમદાસના ઘોષથી સાબિત થઈ ગયું અને નક્કી થઈ ગયું કે સગીર સાથેના તમામ વ્યવહારો રદબાતલ છે. મુદ્દા નંબર 2, સગીરની તરફેણમાં લાભકારક ભાગ અમલી બની શકે તેમાં કેસલો છે રાધા વાચા રિયર વિરુદ્ધ શ્રીનિવાસન.
મદ્રાસ હાઈકોર્ટ એટલે કે ચેન્નઈ હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે સગીર સાથેમાં કરારના માત્ર સગીર લાભના વ્યવહાર માટે જવાબદાર છે. અગાઉ સમજાયું, સગીર હંમેશા બેનિફિટ માટે તૈયાર છે, નફા માટે તૈયાર છે, નુકસાન માટે કોઈ લેવા દેવા નહીં. જેમ કે ABCD 4 પાર્ટનર છે, સી નામનો પાર્ટનર એક્સપાયર થઈ જાય, ડેટ થઈ જાય, તો તેનો છોકરો ભાગીદારીમાં એન્ટર થાય તો તેને માત્ર નફામાં જ લેવા દેવા છે, નુકસાન જોડે કોઈ લેવા દેવા નથી. તો આ થયું સગીરના લાભ માટે. મુદ્દા નંબર 3, સગીરની કરાર ભંગ માટે નુકસાન વળતર માંગી શકે. નુકસાન વળતર શબ્દ શું છે? નુકસાન વળતર. એમાં એક કેસ લો છે, રોઝ ફર્નાન્ડીસ વિરુદ્ધ જોસેફના કેસમાં યુવતીના વાલીએ યુવતીના લગ્ન કર્યા હતા, આમ છતાં લગ્ન કરારના ભંગ બદલ યુવતી તેના ભાવિ પતિ પાસે નુકસાન વળતર માંગી શકે. આ જોસેફના કેસમાં પરીક્ષામાં આવું છે, રોઝ ફર્નાન્ડીસ વિરુદ્ધ જોસેફનો કેસ. હવે જો પરીક્ષામાં આખું વાક્ય યાદ ના રહે તો એટલું જોસેફ વાક્ય યાદ રહે તો ચાલે. જોસેફના કેસમાં જણાવ્યા પ્રમાણે એવું લખ્યું તો ચાલે. એટલે એમાં જે સગીર વ્યક્તિ હતી, એમાં એક લેડીઝ હતી, તો એના વાલીએ મિસ્ટર એક્સ પાસે એના લગ્ન નક્કી કરાવ્યા અને પછી લગ્ન થયા નહીં. તો લગ્ન માટે જે અમુક ખર્ચો કર્યો હોય નાનો મોટો, કપડાં ખરીદ્યા હોય, મોલ બુક કરાયો હોય, હોલ બુક કરાયો હોય, વાડી બુક કરાવી હોય, જે તમે હોય એ બધો જે ખર્ચો થયો, રસોઈયાના પૈસા એડવાન્સ આપ્યા હોય અને લગ્ન નક્કી ના થાય, કેન્સલ થઈ જાય, તો તેવા સંજોગોમાં એ સગીર વ્યક્તિ નુકસાન વળતર માંગી શકે. એનું જે નુકસાન થયું છે તે નુકસાન વળતર માંગી શકે. સગીર માંગી શકે, સગીર હંમેશા માંગી શકે, બીજો વ્યક્તિ માંગી શકે નહીં, પણ બીજો પણ માંગે. પણ અહીંયા હાલ આપણે સગીરની વાત કરીએ છીએ. સગીરને હંમેશા જો દેવાની વાત આવે, સગીર દેશે નહીં પણ લેશે ખરા. એ લાભ હોય કે નુકસાન હોય. મુદ્દા નંબર 4, સગીરને પ્રતિબંધનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સગીરને પ્રતિબંધનો સિદ્ધાંત લાગુ પડતો નથી. પ્રતિબંધ એટલે ઇંગ્લિશમાં કહેવાય એસ્ટોપલ. 12 મુદ્દા ચોપડીમાં દોસ્તો આવડી જશે, પણ મુદ્દા નંબર 4 આવડશે નહીં જ આવડે. એના માટે ઉદાહરણ સમજવું પડશે. બધા માઇન્ડ કોન્સ્ટન્ટ કરી નાખજો. સપોઝ ક્લાસમાં 2 વ્યક્તિ ભાગીદાર છે. એક છે નિલેશ નામનો ભાગીદાર અને એક છે કલ્પેશ નામનો ભાગીદાર. આ 2 ભાગીદાર ક્લાસમાં છે, પણ એમનો એક મિત્ર છે, એનું નામ છે રાજુભાઈ, રાજેશભાઈ. તો એ રાજુભાઈ એ 2 મિત્રોના ત્યાં મિત્ર તરીકે માત્ર બેસવા આવે છે. એમની દુકાન છે, સપોઝ એમની દુકાન છે બેન્ચો બનાવવાની. આપણે બેન્ચોમાં બેસીએ છીએ તો આપણે એ ઉદાહરણ લઈએ એટલે જલ્દી આવડશે. એમનું કામકાજ બેન્ચો બનાવવાનું છે. એટલે કોનું? નિલેશનું અને કલ્પેશનું. રાજુભાઈ એમનો મિત્ર જે માત્ર ત્યાં બેસવા આવે છે, ત્યાં ચા પાણી કરે, કોકવાર સેન્ડવીચ નાસ્તો મંગાવે, વડાપાઉં, દાબેલી મંગાવે, પીઝા મંગાવે, તો જમી કરીને જતા રહે. હવે પ્રવીણ નામનો એક વ્યક્તિ છે, એ ત્યાંથી નીકળતા હોય છે અને રાજુભાઈને જોવે છે, તો એવું લાગે છે કે આ વ્યક્તિ બહુ સારો છે, એની દુકાનથી માલ લેવા જોઈએ છે, માણસ સારો છે. તો એ રાજુભાઈને જોઈને એ દુકાનમાંથી માલ ખરીદે છે. 1 લાખ રૂપિયાની બેન્ચોનો ઓર્ડર આપે છે. બેન્ચો આવી જાય છે, પૈસા પણ આપી દે છે. પછી થોડા સમય પછી બેન્ચોમાં કોઈ તકલીફ હોય છે. એટલે અમુક પ્રકારનું લાકડું નથી વાપર્યું, લોખંડ નથી વાપર્યું, ચોક્કસ મિલાવટવાળો માલ સામાન વાપર્યો છે. તો હવે આ પ્રવીણ નામનો વ્યક્તિ છે
એ પેઢીમાં આવશે અને રાજુભાઈને ઠપકો આપશે, કમ્પ્લેન કરશે, સાહેબ તમારા ત્યાંથી 1 લાખ રૂપિયાની બેન્ચો લઈ ગયો તો પૈસા આપી દીધા, બેન્ચની ડિલિવરી મળી ગઈ છે, પરંતુ બેન્ચો મને સારી મળી નથી, સામાનમાં યોગ્ય ગુણવત્તા નથી. તો રાજુભાઈ શું કહેશે? હાથ ઊંચા કરશે, મારે કોઈ લેવા દેવા નથી ભાઈ, હું આ કંપનીમાં ભાગીદાર નથી કે માલિક નથી, આ રહ્યા ભાગીદાર કલ્પેશ અને નિલેશ. પણ તેમ છતાં કલ્પેશ અને નિલેશ એમને સરખો જવાબ ના આપે. જવાબદારી તો કોની છે? મૂળ ભાગીદાર અને માલિકની. તો માલિક કોણ છે? કલ્પેશ અને નિલેશ. તેમ છતાં કલ્પેશ અને નિલેશ બેન્ચ બદલી ના આપે, એને માનમાં ચોક્કસ સેટિસ્ફેક્શન ના આપે, અને જો પ્રવીણ નામનો વ્યક્તિ કોર્ટમાં રાજુભાઈ ઉપર કેસ કરે, સાહેબ એમને મને બેન્ચો બરાબર નથી આલી, સો એન સો, તો રાજુભાઈને ઉપર પ્રતિબંધનો સિદ્ધાંત લાગવું પડે. પ્રતિબંધ, એસ્ટોપલ, જેમને કોઈ લેવા દેવા નથી, તો તેને કહેવાય પ્રતિબંધનો સિદ્ધાંત. ઉદાહરણ છે, રેકોર્ડિંગ છે, શાંતિ સાથે સાંભળજો 2-4 વાર. ક્યારેક ખબર નહીં જ પડે, ક્લાસમાં રૂબરૂ સમજે, પ્રેક્ટિકલ ક્યારે ખબર પડશે, થોડુંક અઘરું છે. ક્લાસમાં ગમે ત્યારે મળો એટલે કોઈ પણ વિદ્યાર્થી યાદ કરીને કહેજો તો આ ફરીથી સમજાવીશ પ્રતિબંધનો સિદ્ધાંત. ઓકે, અને આપણે બીજા બધા કરતા બહુ પાછળ છે, ફટાફટ યુનિટ પૂરા કરવાના છે, 2 યુનિટ ફટાફટ પૂરા કરવાના છે. નેક્સ્ટ મુદ્દા નંબર 5, સગીરને પૂરી પાડેલી જીવન જરૂરિયાત માટે તે અંગત રીતે જવાબદાર નથી. સગીરને પૂરી પાડેલી જીવન જરૂરિયાત માટે તે અંગત રીતે જવાબદાર નથી. કોઈ સગીર વ્યક્તિ હોય, સપોઝ ક્લાસમાં ચિરાગ નામનો સગીર વ્યક્તિ છે, એના વાલી તરીકે સો એન સો છે, તો એના વાલીએ એ 18 વર્ષનો થયો નથી એ પહેલા સ્કૂલની ફીસ, કોલેજની ફીસ એ બધી પે કરી હોય તેને મળે, પણ જીવન જરૂરિયાત અમુક જીન્સના પેન્ટ અપાવે, ટી શર્ટ અપાવી, મોબાઈલ અપાવ્યો, પિક્ચર જોવા ગયા, મલ્ટીપ્લેક્સમાં બાહુબલી જોવા ગયા, એન્જોયના ખર્ચા કર્યા, તો આ બધા ખર્ચા માટે સગીર જવાબદાર નથી. એટલે ભવિષ્યમાં જ્યારે સગીર મોટો થાય, 18 વર્ષનો થાય, પુખ્ત વયનો થાય અને એના વાલી જો ખર્ચા કર બતાવે કે ભાઈ બાહુબલીના ખર્ચા, આના ખર્ચા, તો એના માટે સગીર જવાબદાર નથી. એટલે જ પોઈન્ટ છે, સગીરની પૂરી પાડેલી જીવન જરૂરિયાત માટે તે અંગત રીતે જવાબદાર નથી. મુદ્દા નંબર 6, સગીર અવસ્થામાં કરેલી સમજૂતીને અનુમોદન આપી શકાય નહીં. અનુમોદન શબ્દ નવો આવ્યો, કાયદામાં શબ્દ બધા નવા આવશે, ખબર પડશે નહીં, થોડુંક બાઉન્સર જાય પણ ધીમે ધીમે ખબર પડશે. એટલે આપણે આ યુનિટ ધીમે ધીમે ચલાવી છે કે તમને થોડી કાયદાની લેંગ્વેજ આવડી જાય તો યુનિટ 2 અને યુનિટ 3 ફાસ્ટ ચલાવીશું, કેમ કે આપણા પાસે સમય બહુ ઓછો છે, સિલેબસ પૂરો કરવાનો છે. એટલે મુદ્દા નંબર 6, સગીર અવસ્થામાં કરેલી સમજૂતીને અનુમોદન આપી શકાય નહીં. અનુમોદન એટલે ઇંગ્લિશમાં કહેવાય રેટિફિકેશન. એટલે સપોઝ ક્લાસમાં ઐશ્વર્યા નામની છોકરી હોય, તે માધુરી નામની છોકરીના ત્યાં, એટલે કે માધુરી નામના વ્યક્તિના ત્યાં, મેનેજરના ત્યાં નોકરી કરતા હોય કંપનીમાં, અને માધુરી નામની વ્યક્તિ કંપનીના કામ માટે, એટલે સેટ છે કે મેનેજર છે, એ કંપનીના કામ માટે રાજકોટ અથવા સુરત ગયા છે. માધુરીને કંપનીમાં એટલે કે ઓફિસમાં જરૂર પડી સ્ટેશનરીની, કાગળ મંગાયા, બોલપેન મંગાવી, સ્ટેશનરી મંગાવી, સેલોટેપ મંગાવી, સો એન સો, તો 5,000 રૂપિયા બિલ બન્યું. તો આ ઐશ્વર્યાએ અન્ય વ્યક્તિ એટલે કે માનસી પાસેથી, માનસી એન્ડ કંપની પાસેથી સ્ટેશનરીની દુકાનમાંથી 5,000નો સામાન મંગાવ્યો. સામાન આવી ગયો, અઠવાડિયા પછી માનસીની દુકાનમાંથી બિલ લઈને પૈસા લેવા માટે આવે છે.
તો એના સેટ પાસે જાય, એટલે બોસ પાસે જાય, એટલે કે મેનેજર પાસે જાય છે. કોના પાસે? માધુરી પાસે. માધુરીબેનને ખબર નથી કે 5 જ્યારે સ્ટેશનરી ઓફિસમાં આવી હતી. પછી એ તરત ઐશ્વર્યાને પૂછે. ઐશ્વર્યા હા પાડે, હા મેડમ તમે નતા ને ત્યારે મેં 5 સ્ટેશનરી મંગાવી હતી, તમે એ વખત રાજકોટ હતા, બારગામ હતા, 100 પછી એ બેન પાછળથી એ કામને બહાલી આપે, એટલે હા પાડે, હા વાંધો નહીં, ચલો પેમેન્ટ અમારે આપવાનું, તો એને કહેવાય અનુમોદન. એટલે જે કાર્ય એ જે તે વ્યક્તિની જાણ બહાર થયું હોય અને પાછળથી તે વ્યક્તિ એ કાર્યને હા પાડે તો તેને અનુમોદન કહેવાય. સપોઝ આજે સોમવારનો દિવસ છે, લેક્ચરના બધા પ્રોફેસરો આવ્યા છે, પણ પ્રિન્સિપલ સાહેબ આજે રજા પર છે કોઈ કારણસર. પરંતુ ધારો કે ચોથો લેક્ચરમાં સાહેબ કે મેડમ ના આવ્યા, તો તમે પ્રિન્સિપલ સાહેબને કમ્પ્લેન કરવા જાઓ, તો પ્રિન્સિપલ સાહેબ એવું ના કહી શકે કાલ નતો મને ખબર નથી. પછી પ્રિન્સિપલ સાહેબ એનું એક્શન લે કે કાલ ચોથો લેક્ચર કોણ હતો, કેમ કોઈ નતું આવ્યું. તો એના માટે પ્રિન્સિપલ સાહેબ પાછળથી તમે જે જવાબ સારો આપે તો એને કહેવાય અનુમોદન. મુદ્દા નંબર 7, સગીરનો જામીન જવાબદારીમાંથી મુક્ત થતો નથી. સગીરનો જામીન જવાબદારીમાંથી મુક્ત થતો નથી. જામીન એટલે શ્યોરિટી. જો કોઈ જામીન હોય, જામીન થયો હોય તો એની જવાબદારીમાંથી મુક્ત થતો નથી. 2 ઉદાહરણ જોઈએ. સપોઝ ક્લાસમાં ચિરાગ નામનો વ્યક્તિ છે, પરીક્ષામાં અથવા ક્લાસમાં વધારે પડતો અવાજ કરે છે, ન્યુસન્સ કરે છે. જે તે સાહેબ અથવા મેડમ પ્રોફેસર એમ કે ગેટ આઉટ, ક્લાસની બહાર નીકળી જાઓ. બાજુનો કોઈ વિદ્યાર્થી હોય એમ કે મેડમ જવા દો અને અવાજ પછી આવું નહીં કરે, જવાબદારી મારી, તો એને કહેવાય જામીન. ઇંગ્લિશમાં કહેવાય શ્યોરિટી. જો કોઈ સગીર હોય એ કોઈ કાર્ય કરે તો એનો વાલી અથવા કોઈ પણ વ્યક્તિ એમ કે સાહેબ આને જવા દો, અથવા આના વસ્તુ આપો, આના મોબાઈલ ઉછીનો આપો 15 દિવસ માટે, મહિના માટે, અથવા બાકીમાં આપો, જવાબદારી મારી, તો એને કહેવાય જામીન. તો સગીરનો જે જામીન હોય એ પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી, સિવાય કે એ જામીનનું મૃત્યુ થઈ જાય. સિવાય કે એ જામીનનું મૃત્યુ થઈ જાય. નેક્સ્ટ વન, સગીર પેઢીના નુકસાન માટે અંગત રીતે જવાબદાર નથી. સગીર પેઢીના નુકસાન માટે અંગત રીતે જવાબદાર નથી. જે નુકસાન સગીરને થાય એ નુકસાન માટે સગીરને કોઈ લેવા દેવા નથી. સગીર માત્ર બેનિફિટ જોડે લેવા દેવા છે. કંપનીમાં અથવા પેઢીમાં નુકસાન થાય તો તેને એનો ભાગ આપવાનો નથી. નેક્સ્ટ વન, સગીર વ્યક્તિ અપકૃત્યો માટે જવાબદાર છે. અપકૃત્યો તો એક કેસલો છે બર્નાર્ડ વિરુદ્ધ હેગિસના કેસમાં. સગીરે ફક્ત એ ઉદ્દેશથી કે માત્ર મારે પેલો ઘોડો ચલાવવો છે, રેસ ઘોડો ચલાવવો છે, પણ તેમ છતાં ઘોડો એને ફાસ્ટ દોડાયો તો શક્ય નથી. તો એને શું કહેવાય? અપકૃત્ય. કૃત્ય એટલે કાર્ય અને અપકૃત્ય એટલે કાર્યની ઉપર વટ ગયા. આપણને કહ્યું કે ટીવા બીકોમના ક્લાસમાં બેસવાનું છે, પણ આપણે એફઆઈ બીકોમમાં લેક્ચર ભરવા બેસીએ, યોગ્ય છે તો તેને કહેવાય અપકૃત્ય. કાયદાની ભાષામાં કહેવાય અપકૃત્ય. અહીંયા જે બર્નાર્ડ વિરુદ્ધ હેગિસના કેસમાં જે સગીર હતો એને ઘોડો ભાડે રાખ્યો અને એમ કહ્યું આ ઘોડો મારા ખાલી ચલાવવો છે, તબક 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 ચડાવવો છે, પણ એ ઘોડો ફાસ્ટ ચલાવે તો ફાસ્ટ ચલાવવા માટે ઘોડો આપ્યો નતો, તો એને કહેવાય અપકૃત્ય માટે સગીર જવાબદાર છે. તમે સગીરને સપોઝ એક્ટિવા આપી કે આટલામાં નાનો રાઉન્ડ મારી દે, તો સગીર એકચ્યુઅલી ફાસ્ટ ચલાવીને જતો રહે મણિનગર રાયપુરથી, ચાલે? ન ચાલે. તો તેને કહેવાય સગીર વ્યક્તિ અપકૃત્ય માટે જવાબદાર છે. નેક્સ્ટ વન, મુદ્દા નંબર 10, સગીર વ્યક્તિ એજન્ટ બની શકે. સગીર વ્યક્તિ હોય એ એજન્ટ બની શકે. હવે આ એજન્ટ અને પ્રિન્સિપલનો સંબંધ સમજાવો, તેમાં એ હજી કલાક લઈને લેક્ચર જતો રહે, તો શોર્ટકટમાં સમજાવું
કે આપણે હોન્ડા કંપની છે, હોન્ડા કંપનીની બાઇક છે, સાઇન છે, એક્ટિવા છે વગેરે. તો હોન્ડા કંપની મેઇન ક્યાં આવી? તો જાપાનમાં. તો એને શું કહેવાય? પ્રિન્સિપલો. અને આપણા હોય ને પ્રિન્સિપાલ કહેવાય. પોલ અને પાલ વચ્ચે ડિફરન્સ છે. ગૂગલમાં ક્યારેક સર્ચ મારજો, પછી ક્યારેક નેક્સ્ટ ચર્ચા કરીશું. મુખ્ય વ્યક્તિ કોણ? પ્રિન્સિપલ કોણ? જાપાનમાં હોન્ડાના માલિક. અમદાવાદમાં બાપુનગર મળે છે, નિકોલ મળે છે, મણિનગર મળે છે, લાલ દરવાજા મળે છે, દરિયાપુર મળે છે, 100 જગ્યાએ મળે છે. યુનિવર્સલ હોન્ડા, એમરેન હોન્ડા, પંજાબ હોન્ડા. તો આ બધા શું કહેવાય? એના ડીલરો. શું કહેવાય? ડીલરો. તો એને શું કહેવાય? એજન્ટો. કે જે વ્યક્તિએ પોતે ઉત્પાદન કર્યું નથી, પણ તેમ છતાં કોઈના ડાયરેક્શનથી અથવા કોઈની વસ્તુ વેચે છે, તો તેને ડીલર કહેવાય. એટલે એને કહેવાય એજન્ટ. પ્રિન્સિપાલ કોણ? જાપાનવાળા. આ શું કહેવાય? એજન્ટ. તો સગીર વ્યક્તિ એજન્ટ બની શકે છે. મુદ્દા નંબર 11, સગીર નાદાર જાહેર થઈ શકે નહીં. સગીર એવું ના કહી શકે હું નાદાર છું, કારણ કે સગીર પાસે કોઈ રાઈટ જ નથી. કારણ કે સગીર કશું કમાતો જ નથી. એટલે સગીર વ્યક્તિ ક્યારેય નાદાર જાહેર થઈ શકે નહીં. કાલના લેક્ચરમાં સમજાવ્યું હતું, ધંધામાં 3 પ્રકારના વ્યક્તિ: એક સદ્ધર, બીજો સકમન અને ત્રીજો નાદાર. નાદાર એટલે કોના પૈસા આપે તમે રહી ગયા, તો આપીશું જ નહીં, નથી આપવા. નીરવ ચોકસી, અભય ચોકસી, વિજય માલ્યા સાહેબ વગેરે. નેક્સ્ટ છેલ્લો મુદ્દો, સગીર સાથેની સમજૂતીનું વિશિષ્ટ પાલન થઈ શકે નહીં. જે સગીર વ્યક્તિ હોય તેનું ચોક્કસપણે વિશિષ્ટ પાલન થઈ શકે નહીં. સગીર પાસે એવો કોઈ કરાર કર્યો હોય કે ભાઈ તમારે મંગળવારે આ જગ્યાએ 9 વાગે આવી જવાનું છે, અને તેમ છતાં મંગળવારે 9 વાગે ના આવે, કોઈ પેમેન્ટ આપે કે ન આપે, તો એના માટે કોઈ વિશિષ્ટ પાલન માટે કોઈ પણ સક્ષમ અદાલતમાં કોઈ પણ પ્રકારનો ચોક્કસ કેસ થઈ શકે નહીં, કે તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ શકે નહીં. સિવાય કે સગીર કોઈ ચીટિંગ કરે, ચોરી કરે, ઉચાપત કરે, અથવા કોઈ એવા અકૃત્ય કરે કે જે કૃત્ય કાયદેસરની વિરુદ્ધ હોય, તો તેવા સંજોગોમાં સગીર વ્યક્તિ જવાબદાર બને છે. તો આ માટે તેના જોડે વિશિષ્ટ પાલન કરાવી શકાતું નથી. અહીંયા આપણા 8 લેક્ચર પૂરા થયા ટોટલ ઓડિયો લેક્ચરમાં. એમાં યુનિટ 1 80% પતી ગયું. હવે એક ટોપિક બાકી રહ્યો છે, મેઇન ટોપિક. એમાં છે મુક્ત સંમતિ, ઇંગ્લિશમાં કહેવાય ફ્રી કન્સેન્ટ. એમાં 5 પ્રકાર છે અલગ અલગ. એમાં ઓછામાં ઓછા 2 થી 3 લેક્ચર જોશે, ત્યારે આપણું યુનિટ 1 પતશે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મુક્ત સંમતિ ચાલુ કરીશું. જેને વાંચવું હોય વાંચી લેજો, તૈયારી કરવી હોય, જોવું હોય, સમજવું હોય. મુક્ત સંમતિનો સવાલ દર સાલ યુનિવર્સિટીમાં પૂછાય 100% પૂછાય. આ સમજ પક્ષકારનો સવાલ પરીક્ષામાં પૂછાય 100% પૂછાય. કાં પુખ્ત વયનો અર્થ પૂછાય, અથવા કાલે 8 મુદ્દા ચલાયા હતા તે પૂછાય અસમર્થ વ્યક્તિના, અથવા આજના જે 12 મુદ્દા હતા સગીરવાળા, જે સ્થિતિ લાક્ષણિકતા કહેવાય, એ પૂછાય. આટલું યાદ રાખવાનું. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.